સ્વામિનારાયણ મિત્રો, કિસ્મત માણસને ક્યાંથી ક્યાં લઈ જતું હોય છે અને માણસના ભાગ્યને પલટાતા પણ કોઈ વાર લાગતી નથી. અત્યારે આપણે છીએ ઘોગંબા ફાટક 3 રસ્તાની પાછળની સાઈડે જીઈબી સામેથી જે રસ્તો આવે છે, સામે આપણે ઘોગંબાનો પ્રાઇમ એરિયા જોઈ રહ્યા છે ફાટકનો, અને ત્યાં આપણે શ્રી હરિ પાર્ક સોસાયટીના ઓપન પ્લોટનું આયોજન કરેલું છે. આ પ્લોટોની વિશેષતા એ છે કે એન્ટ્રીની અંદર જો આપણે વાત કરીએ તો 40 ફૂટનો એટલે કે 12 મીટરનો રસ્તો આપણે આ જોઈ રહ્યા છીએ. 12 મીટરના રસ્તાથી આપણે સોસાયટીની અંદર એન્ટ્રી લઈએ ત્યાર પછી જમણા હાથે પહેલી જે પ્લોટોની લાઈન પડે છે એની અંદર 20 ફૂટનો રસ્તો છે. આગળ જઈએ તો આ કોમન પ્લોટ દેખી રહ્યા છે, 3750 ચોરસ ફૂટનો કોમન પ્લોટ છે, અને એની પાછળની સાઈડે બીજો પાછો 20 ફૂટનો રસ્તો છે, અને એની પાછળ 13x50ના પ્લોટ છે. ઘોગંબાની અંદર સૌ પ્રથમ વખત વિશેષતાવાળા પ્લોટ એટલા માટે કહી શકાય કે દરેક જગ્યાએ તમે 12x36, 12x38 કે 12x40ના પ્લોટ તો જોયા હશે, સાંભળ્યા હશે ને લીધા પણ હશે. પણ હવે તમે પોતે જ વિચારો કે 12x40નો પ્લોટ ઇવન હોય તો પણ એમાં બાંધકામ કરવા જઈએ તો 480 ચોરસ ફૂટની અંદરથી આપણને 450 ચોરસ ફૂટ મળે, તો એની અંદર કેવું ઘર બને? એકદમ આપણને સંતોષકારક મકાન બની ના શકે. એટલે આપણે સૌ પ્રથમ વખત સાહસ કરી અને 13x50ના પ્લોટનું આયોજન કરેલું છે. 13x50ની અંદર 13×5 = 650 ચોરસ ફૂટ જમીન મળે છે. 13x40ના પણ પ્લોટ છે, એમાં પણ 520 ચોરસ ફૂટ જમીન મળે છે. અને કિંમતની જો વાત કરીએ તો એકદમ વ્યાજબી કિંમત. ઘણા જગ્યાએ તમે પ્લોટ જોયા હશે પણ એકદમ એનઓસી ટાઇટલ ક્લિયર અને એકદમ પોઝિટિવ એનર્જીવાળી, સુખી થવાય એવી જમીન. કારણ કે જ્યારે સ્વપ્નનું ઘર આપણે બનાવીએ છીએ તો એની અંદર રહી અને આપણે આપણા પરિવાર સાથે સુખેથી દાળ રોટલો જમી શકીએ અને શાંતિથી બેસીને 2 મીઠા ભગવાનના ભજન ગાઈ શકીએ એવી જગ્યા હોવી જોઈએ. આપણને સારા વિચારો આવે, આપણા પરિવારમાં સુખ શાંતિ રહે એવી આ જમીન છે જે આખી આપણે જોઈ રહ્યા છીએ. અને એવી જમીનની અંદર આ પ્લોટનું આયોજન કરવામાં આવેલું છે. ખૂબ જ જૂજ પ્લોટ બાકી રહ્યા છે. અત્યારે 44 પ્લોટમાંથી માત્ર આપણે કહેવા જઈએ તો 8 કે 9 પ્લોટ બાકી રહેલા છે. બાકી બધા પ્લોટનું સેલિંગ થઈ ગયું છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને જે પણ લોકોને હજી પણ ઈચ્છા હોય તો આ 2 દિવસની અંદર આવી અને વહેલી તકે આપણે આ પ્લોટની મુલાકાત લઈએ. શ્રી હરિ કૃપા જીઈબી ઓફિસની સામે ફાટક 3 રસ્તાથી 2 મિનિટના અંતરે. સંપર્ક માટે મારા નંબર ઉપર કોલ કરી અને આવી શકો છો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.